गुरु ब्रह्मा गुरु विष्णु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ज्ञानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा। आय हनुमंत विराजय कथा कराव मति अनुसार प्रेम सहित गादी धरावो पधार जो पवन कुमार श्यावर राम चंद्र पद प्रिय हो सदगुरु भगवान प्रिय हो। राधे 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 श्यामा 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 राधे 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 श्यामा 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 राधे 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 श्यामा 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 श्यामा। ભગવાનની ઈચ્છાથી સદગુરુની કૃપાથી સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી તો ગઈકાલે આપણે વાત ચાલતી હતી વ્રજ મહિમાન. આમ તો વ્રજના મહિમા વ્રજના અર્થ કેટલાય સંતોએ રસિકોએ મહાપુરુષે પોતપોતાના અનુભવથી બતાવ્યા, પણ આખીરમાં અંતિમ વાત કેવી હોય તો પરમ પ્રેમ અથવા મહાભાવની આપણામાં પ્રાપ્તિ થઈ જાય, આપણે અંદર પરમ પ્રેમનું ઉદ્ગમ સ્થાન થઈ જાય, પરમ પ્રેમ મળી જાય, મહાભાવમાં પ્રવેશ થઈ જાય તો એ વૃંદાવન છે. એને ક્યાંય જવું ન પડે. અથવા તો એમ પણ કહી શકાય કે કોઈ એવો ત્રિગુણાતીત ત્રિવેણી સંગમ ઉપર બેઠ, ત્રિગુણાતીત જે ત્રણેય રજોગુણ તમોગુણ સત્વગુણથી પર થયેલો ત્રિગુણાતીત તુર્યાતીત ત્રિવેણી સંગમ ઉપર જ્ઞાન વૈરાગ અને ભક્તિ એ અર્થમાં લેજો. એવા ત્રિવેણી સંગમ ઉપર
ત્રણેય જ નામ હોય, ત્રિગુણાતીત અવસ્થા જેની થઈ ગઈ હોય, એવો કોઈ સદગુરુની પ્રાપ્તિ થઈ જાય તો આપણે વ્રજમાં છે, વૃંદાવનમાં છે. છતાં પણ આપણે બધા ઉપર આમ આપણે બધાને સહેલો પડે. અને આ તો બધી આપણે વાતો સાંભળી, પણ ભગવાનના મુખેથી કોઈ એવો શબ્દ નીકળે કે વ્રજ આને કહેવાય, અવધ આને કહેવાય. સંતોની વાણી તો વાણી જ છે, ગુરુવાણી, સંતવાણી, એ આકાશવાણી ઉપરથી એના અનુભવમાંથી એક શું કહેવું, એને અંદર અવતરિત થયેલી વાણી હોય, એ વાણી આપણા એના મુખમાંથી નીકળી આપણા માટે. છતાં પણ ભગવાન ખુદ બોલે કે આને વ્રજ કહેવાય, ભગવાન ખુદ એમ બોલે કે અવધ આને અવધ કહેવાય, આને કાશી કહેવાય. ભગવાન ખુદ, આ તો આપણા પોતપોતાના અભિપ્રાય છે અને એ બધા બરાબર છે, આપણે કબૂલ કરીએ. પણ ભગવાને એવું કોઈ પ્રમાણ આપ્યું? આપણે ગઈકાલે કીધું કે વ્રજનો અર્થ પ્રેમ, પ્રેમનો અર્થ વ્રજ, અથવા વ્રજનો અર્થ ગુરુ, ગુરુનો અર્થ વ્રજ, એ બધા થતા જ હોય. પણ ભગવાન રામ પુત્રકાંડમાં એવું બોલે, અવધપુરી સમપ્રિય નાઈ સોવું. ધ્યાન દેજો, યહ પ્રસંગ જાનઈ કો. ભગવાન રામનું ખુલ્લું નિવેદન છે. ભગવાન રામ પોતે બોલે. આમાં ચોખ્ખું બીજું કે અવધપુરી સમપ્રિય નહીં સૌ, મને અયોધ્યા જેવું કોઈ વાલું નથી, કોઈ પ્રિય નથી. અવધપુરી સમપ્રિય નહીં સૌ, પણ બહુ ગર્ભિત, બહુ ખાનગી, બહુ રહસ્યવાળી, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. બહુ આમ હું કેમ આમ ગુઢમાં ગુઢ, ગોપનીયમાં ગોપની ભગવાને અહીંયા વાત કરી. પણ યહ પ્રસંગ જાનઈ કહું. આ સોપાઈમાં કાંઈક એવું કીધું કે અવધ, એ તો બરાબર સમજાય કે અયોધ્યા જેવું, ચોખ્ખા શબ્દમાં કીધું કે અયોધ્યા જેવું મને કોઈ પ્રિય નથી. પણ યહ પ્રસંગ જાનઈ કહું. બીજી અડધી સોપાઈમાં કાંઈક બીજું કાંઈક કહી દીધું ભગવાને કે આ પ્રસંગ, આ સૂક્ષ્મ રહસ્ય કોઈ વિરલાને ખબર પડશે, બાકી નહીં પડે. ભગવાન અહીંયા એટલું આમ શું કહેવું, અત્યંત રહસ્ય, બહુ ગૂઢ વાત કહેવા માગે. ભગવાન એના હૃદયની, એની જે ગૂઢમાં ગૂઢ, ખાનગીમાં ખાનગી, ગોપનીમાં ગોપની વાત છે એવું બોલે. એટલે તો કીધું કે એ રહસ્ય કોઈ વિરલા જાણે. એ ભગવાને વાત તો સોખી તો કીધી નથી, આમ વાત છોડી દીધી કે મને એમ કહી દીધું. આપણે આગળ દ્રષ્ટાંત તરીકે કોઈ કેવું હોય કે ભાઈ આ વસ્તુ છે ને આપણા ઘરમાં સોનાની કોઈ એવો દાગીનો છે, એ મને અતિ પ્રિય છે એમ બોલી શકીએ. અથવા તો ઘરની કોઈ વ્યક્તિ બોલી શકીએ કે આ ફલાણી વ્યક્તિ, કોઈ ભાઈ કે મા કે બાપ કે એ મને અતિ પ્રિય છે. પણ પછી ચોખવટ નથી કરી, પછી એમ કીધું ભગવાન. એ જ રીતે અહીંયા કીધું કે ભાઈ આ વ્યક્તિ મને પ્રિય છે, પણ એ કોઈ વિરલા જાણે. એમાં હું સમજવું, કોઈ આપણે બોલે બતાવે કે ભાઈ આ દાગીનો, આ ઘરની આ વસ્તુ કે વ્યક્તિ મને અતિ પ્રિય છે, પણ એનો એ કોઈ જાણે, એમ કેમ સમજવું? એ તો ભગવાન એક જાણતા, એ ખુદ બોલે તો જ થાય ને. અહીંયા ભગવાને કીધું કે અવધપુરી, અયોધ્યા જેવું મને કોઈ વાલું નથી, અવધ એના સમાન કોઈ નથી. પછી તો વાત પૂરી. અવધપુરી સમ પ્રિય નહીં સૌ, એવું એના સમાન પણ કોઈ પ્રિય નથી. પણ યહ પ્રસંગ જાનઈ કહું. બરાબરનું ધ્યાન દેજો વાલા, બિલકુલ આમ સાવધાનીથી સાંભળજો તો મજા આવશે. તો કાંઈક અંદર કાંઈક વસ્તુ એવી પડી ભગવાન શું કહેવા માગે. આપણે આગળ ઘણા બધા વ્રજના મહિમા બતાવ્યા અને સંતો હજી બતાવતા રહેશે આપણે બધાને, ને આપણે સાંભળતા રહીએ. પણ અહીંયા કંઈક ભગવાને વાત કરી, બહુ અગત્યની વાત છે, એટલે વારંવાર બોલો, ઘૂંટી.
મારે અયોધ્યા જેવું મને કોઈ પ્રિય નથી. અને આ વાતનું સૂક્ષ્મ રહસ્ય કોઈ વિરલા જાણે, વિરલા જ જાણે, બીજા કોઈ નહીં. કોઈ પામેલા, કોઈ જાગેલા, કોઈ ઉપર ઉઠેલા, કોઈ ત્રિગુણાતીત, કોઈ જેને પાકા સદગુરુની સેવા હોય, જે સદગુરુના શરણાગત હોય, જે ગુરુમુખી હોય, મનમુખી નહીં, એવા કોઈ વિરલા જાણે, બધા નહીં. કરોડમાં કહું વૃષ્ટિ શારદી થોરી, કહું એક પાવ ભક્તિ જીમ મોરી, એ રીતે કોઈ પણ આપણે આને સમજવા માટે કોઈ સદગુરુ પાસે જવું પડે, અથવા તો કોઈ સદગુરુની જેના પર અનરાધાર કૃપા હોય. અને એવા ગુરુના શિષ્ય જે મનમુખી ન હોય, તો જે ગુરુમુખી, ગુરુની કૃપાથી બોલતા હોય, પોતાના અહંકારથી નહીં, સદગુરુને પૂછીને પગલાં ભરતા, એવા સદગુરુના શરણાગત, એવા કોઈ આશ્રિત પાસે સાંભળીએ તો ઘટના ઘટે, તો સમજવામાં આવે. બાકી વ્રજ અહીં એમને સમજાય એમ નથી. આપણે ઉપરથી તો બધા સમજી લે. આમ તો કૃષ્ણના 2 અક્ષર છે, વ્રજના પણ 2 અક્ષર છે, સત્યના પણ 2 અક્ષર છે, પ્રેમના પણ 2 અક્ષર છે. આ બધા 2 અક્ષર વાળા છે, પણ આમ બહુ ભારી છે. તો કહેવાનો મતલબ, એવા સદગુરુ પાસેથી જાણે સમજવામાં આવે, સાંભળવામાં આવે, તો કદાચ આ રહસ્યવાળી વાતનો મિનિંગ, સાર આપણે સમજાય. એવું ભજનાનંદી અને રસિક સંતોએ કીધું. આપણા કઈ ઘરની વાતો નથી. ઘણીવાર રામજી ઉત્તરકાંડમાં પાછું બીજી વાર એવું બોલી ગયા કે જન્મભૂમિ મમ પૂરી સુહાવની. ભગવાન રામ બોલે, બરાબર સાંભળજો ધ્યાનથી, જન્મભૂમિ મમ પૂરી સુહાવની. આ સોપાઈના આધારે કેવું હોય ને, તો લીલાની દ્રષ્ટિએ અયોધ્યા જ રામની ભૂમિ છે. લીલાની દ્રષ્ટિએ જો ને, એમ ચોખ્ખું કીધું કે જન્મભૂમિ મમ પૂરી સુહાવની. જો લીલાની દ્રષ્ટિએ અયોધ્યા રામની ભૂમિ છે, કારણ કે જન્મભૂમિ મમ પૂરી સુહાવની. તો જન્મની દ્રષ્ટિએ તો રામનું અવધામ છે. અને રામજી અયોધ્યામાં કેટલા વર્ષો સુધી લીલા કરી, એવું કંઈ શાસ્ત્રમાં બતાવ્યું નથી. આ ચિત્રકૂટમાં રામજીએ 13 વર્ષ લીલા કરી. તો લીલા નિમિત્તે અયોધ્યા રામની ભૂમિ છે, જન્મભૂમિ. લીલા નિમિત્તે આમ ગણવી તો કૃષ્ણની જન્મભૂમિ વ્રજ છે. પણ અહીંયા તો વિવેકની દ્રષ્ટિએ, લીલાની દ્રષ્ટિએ આપણે નથી જોવું. આમ સીધો જન્મ થાય તો કોઈ વ્યક્તિનો જન્મ થાય તો એના માટે જન્મભૂમિ એ કહેવાય. કોઈ માતાને પ્રસૂતિ આવે એમ હોય અને એને કોઈ મોટી સિટીમાં લઈ જવામાં આવે ગામડેથી, તો એ બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો તો એમ ન બોલાય કે એની જન્મભૂમિ હોસ્પિટલ છે, કે સિટીનું નામ આપી. એને જ્યાં રહેતા હોય એ જગ્યાએ જ નામ આપી શકાય. હોસ્પિટલનું કંઈ જે સિટીમાં ગયા એની જન્મભૂમિ એ ન બોલે કોઈ ને, કે જન્મ તો ત્યાં થયો. પણ અહીંયા વિવેકની દ્રષ્ટિએ વાત કરવાની છે, પરમ વિવેકની દ્રષ્ટિએ, તત્વની દ્રષ્ટિએ, પરમ આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ રામની ભૂમિ અવજ્યા નથી. ભારી પડે એવી વાત છે, પણ ગુરુની છે, મારી નથી. આ સદગુરુના મની ઓર્ડર છે. હું તો કેવલ ટપાલી. આ તો મની ઓર્ડર તમારા સુધી પહોંચાડું એટલું જ. બાકી આ ગુરુના મની ઓર્ડરે હું બતાવે ખોલીએ તો કે આધ્યાત્મિક દ્રષ્ટિએ, પરમ વિવેકની દ્રષ્ટિએ, ગુરુ કૃપાની દ્રષ્ટિએ રામની જન્મભૂમિ અયોધ્યા નથી અને કૃષ્ણની જન્મભૂમિ વ્રજ પણ નથી. હવે આ વાત આજના કહેવાતા પંડિતો અને આજના બુદ્ધિશાળીઓને ગળે ન ઉતરે. અને કોઈ વ્રજને આમ ઉપરથી સાહતા હોય એને પણ કદાચ ન ગળે ઉતરે કે આ કેવી વાત, આ તો કોઈ માનવા ત્યાર પણ ન થાય. પણ હું નથી કહેતો ગુરુના મની ઓર્ડર બોલે, રામચરિત માનસ બોલે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો, બાકી સ્થૂળ દ્રષ્ટિએ તો બધું બરાબર જ છે.
અને ઉપરથી જોતા આ વાત તદ્દન ખોટી લાગે, સુસંગત નથી લાગતી. પણ તત્વની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ, સંતોના અનુભવના આધારે જો કહેવું હોય તો ઈશ્વરની જન્મભૂમિ અયોધ્યા નથી, રામની જન્મભૂમિ અયોધ્યા નથી, કૃષ્ણની જન્મભૂમિ વ્રજ નથી. ઈશ્વરની જન્મભૂમિ જો કેવી હોય તો સંતોનો સંઘ છે. આ વાત કેમ આમ ગળે ઉતારવી? કારણ કે સંતોના, સદગુરુના આશ્રય વગર, એની કૃપા વિના હરિ પ્રગટે નહીં. જ્યાં હરિ પ્રગટે ની જન્મભૂમિ કહેવાય ને, ક્યાંથી હરિ પ્રગટે? એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ સંતો અને સદગુરુઓ સુયાણી અને ડૉક્ટર છે, એક અર્થમાં કહેવું તો. આધ્યાત્મિક રીતે જે સંતો છે ને એ સુયાણી છે, ડૉક્ટર છે, અને જીવાત્મા માતા છે, અને પરમાત્મા માતાના ગર્ભમાં છે. બરાબર ધ્યાનથી સાંભળજો. ફરી વાર બોલું, આધ્યાત્મિક દ્રષ્ટિએ, પરમ વિવેકની દ્રષ્ટિએ સદગુરુઓ અથવા મહાપુરુષો એ સુયાણી છે, ડૉક્ટર છે. જીવાત્મા માતા છે અને પરમાત્મા માતાના ગર્ભમાં છે. હરેક જીવના હૃદયમાં એક અર્થમાં છે કે નથી? હૃદય તિષ્ઠતિ અર્જુન મમે માસે જીવ લોકે જીવભૂત સનાતન, આવું ગીતાજીએ કીધું. પણ એ ત્યાંથી પ્રગટ કરનારા કોણ? સદગુરુ. એ ડિલિવરી તો કોઈ કરાવવા એક સુયાણી છે, સદગુરુ ડૉક્ટર છે, અને જીવાત્મા માતા છે ફરીવાર, અને પરમાત્મા માતાના ગર્ભમાં છે. પણ કોઈ જો ત્રિગુણાતીત સંતરૂપી સુયાણી વિના એ પ્રસૂતિ નહીં થાય. જીવાત્મા માતા છે, એની પ્રસૂતિ કરાવવા માટે એના માતાના ગર્ભમાં ભગવાન બિરાજમાન છે, અંદર છે, બિરાજેલા છે, પ્રગટ નથી, અપ્રગટ છે, એ આપણે બધાને ખબર છે. પણ એ પરમાત્માને ગર્ભમાંથી બહાર કાઢવા માટે સદગુરુ અથવા મહાપુરુષો એની પ્રસૂતિ કરાવે. એટલે કહેવાનો મતલબ એ સંત કયો કે સદગુરુ કયો, એ સુયાણી બની અને જીવાત્મા રૂપી માતાના હૃદયરૂપી ગર્ભમાંથી ભગવાનનો જન્મ કરાવે. કારણ કે હૃદયમાં, બધાના હૃદયમાં બેઠો, પણ એમને બેઠો રહેવાનો. કોઈ સદગુરુ કે મહાપુરુષ નહીં મળે તો આપણે બધાને ખબર છે, એક માસીસ હોય બાકસ, એની અંદર 15-20 દિવાસળી હોય. એ દિવાસળી, એક દિવાસળી આમ કેટલી બાળીને ખાક કરી નાખે. પણ એ દિવાળીને જ્યાં સુધી કોઈ પ્રગટ ન કરે, આમાં એનું ઘર્ષણ ન થાય, એની કોઈ શિનગારી ન લગાડે, ત્યાં સુધી એ દિવાસળી કોઈ પણ કામની નથી. હજારો મણનો કપાસનો ઢગલો હોય ને રૂનો, છતાં એમાં બાકસ કે માસીસ મૂકી દો તો કાંઈ અસર ન કરે. કારણ કે અપ્રગટ છે, પ્રગટ નથી, અગ્નિ પ્રગટ કરાવવો પડે. બસ એ જ રીતે મહાપુરુષો આપણા હૃદયમાં જ પરમાત્મા બેઠો, પણ એમને બેઠો રહેવાનો, આમને વયા જવાનું. પણ કોઈ સદગુરુ મળે, કોઈની શિનગારી લાગી જાય અને પ્રગટ કરી દે કૃપાની, તો ઘટના ઘટી જાય. એટલે જીવાત્મા રૂપી માતાના હૃદયમાંથી, એ ગર્ભમાંથી ભગવાનનો જન્મ કરાવે એ કોણ છે? મહાપુરુષ હતા સદગુરુ. એટલે અસલી વાત તો એ થઈ ને કે સંતોનો સંગ. બરાબર સાંભળજો, નહીં તો હજી પણ શંકા રહી જશે મનમાં કે આવું કેમ. હમણાં આપણે શરૂઆતમાં કીધું એ પ્રમાણ પણ મળીએ કે ભગવાન ખુદ બોલે કે સંતોનો સંગ એ રામની જન્મભૂમિ છે, કૃષ્ણની જન્મભૂમિ છે. એટલે એનો સીધો અર્થ એ થાય ને કે સંતોનો સંગ એ જ વ્રત છે, સંતોનો સંગ એ જ અયોધ્યા છે. કારણ કે જે આપણે તો પ્રગટ કરાવે, આમાં બહુ ભારી વાત છે યાર, કેમ મારે સમજાવવી? ને મારું ગજું પણ નથી જરાય. કીડીનું ગજું હોય અમેરિકા પોસે, એમાં આપણું ગજું. આ તો એનો ગુરુના મની ઓર્ડર છે. તમારા અને મારા ને ગુરુએ મની ઓર્ડર પોતપોતાની જગ્યાએ પહોંચાડવા માટે આ મને ટપાલી બનાવ્યો, નિમિત્ત બનાવ્યો. તો સંતોનો સંગ એ અયોધ્યા છે, સંતોનો સંગ એ વ્રજ છે. એનું પ્રમાણ છે વાલા,
એમને આ ઘરની વાતો નથી ને ઘરની નથી, આ સદગુરુના ઘરની છે. એનું પ્રમાણ છે બાલકાંડમાં, મંગલાચરણમાં, રામચરિત માનસના આરંભમાં. બહુ રહસ્યવાળી વાત છે. અને જોવું હોય તો જોઈ લીધો, દોહા નંબર 39. બાલકાંડ રામાયણ જેના ઘરમાં હોય, ગોરખપુરની રામાયણ, એમાં જોઈ લેજો અત્યારે ખોલીને. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે ને, તો દોહા નંબર પણ આપવા પડે, નહીંતર કોઈને શંકા થાય કે ભાઈ આ કેમ. એમાં ભગવાન ખુદ બોલે. આમ તો બહુ અટપટી વાત કરી. અટપટીનામાં દુનિયાને આપણે બધાને ખબર છે કે કોઈ પણ પહેલાં પ્રશ્ન પૂછાય અને પછી જ હંમેશા જવાબ અપાય. પ્રશ્ન વગર પહેલાં જવાબ કોઈ દી હોય જ નહીં. પહેલાં કેમ જવાબ આપો? એક મિનિટ હો. જ્યારે સૌ પ્રથમ ભગવાન માણસને ત્યાં આમ તરસની ભૂખની ભગવાને જ આપીને કરશમાં તો ભૂખ લાગે ને તરસ લાગે, પણ પહેલાં ભગવાને ભૂખ નહોતી જગાડી. પહેલાં એને અન્નની સુવિધા કરી હતી. પહેલાં અન્ન આપી દીધું પૃથ્વી ઉપર, પછી એને ભૂખ જગાડી. પહેલાં પ્યાસ નહોતી જગાડી ભગવાને વાલાઓ. પહેલાં એને શું કહેવું, પહેલાં પાણીની સુવિધા કરી હતી. પછી પહેલાં બીમારી નહોતી મોકલી, પહેલાં એને ઔષધિ મોકલી હતી વાલા. એટલે પછી એમને ભગવાન ન કરી શકે. કરતુંમાં કરતું બધું જ કરી શકે, પણ આવું ભગવાને નથી કર્યું. એટલા માટે પહેલાં પણ અહીંયા અટપટી વાત કરી, બહુ અટપટી વાત છે. નિયમ એવો છે કે પ્રથમ પછી કોઈ પણ અત્યારે પ્રેમાનંદ બાબા, મોરારી બાપુ, કોઈ સાધુ સંતો, વિનોદ બાબા, જેટલા સંતો, જીગ્ને દાદા, જે મહાપુરુષ હોય, એને કોઈ પ્રશ્ન પહેલાં પૂછે પછી જવાબ આપે કે પહેલાં જવાબ આપે? કોઈ પહેલાં આપી કેમ જવાબ આપે? પ્રશ્ન વગર જવાબ જ કેમ થાય? ઈંડું ન હોય તો મરઘી ન થાય, મરઘી ન હોય તો ઈંડું ન થાય, બીજ ન હોય તો વૃક્ષ ન થાય, ને વૃક્ષ ન હોય તો બીજ થાય જ નહીં. એ વાત જ અટપટી છે. પણ અહીંયા ઉલટી વાત રામચરિત માનસે કીધી. બહુ તુલસીનું ઉડાણ તો તમે જુઓ. બહુ અટપટી ગજબની વાત છે, અજબની છે. જોવું હોય તો જોઈ લેજો. 39 દોહા નંબર. એમાં ભગવાન રામ બોલ્યા. ભગવાન રામના મુખમાંથી શબ્દ નીકળ્યા. અને બાલકાંડમાં પ્રશ્ન બાલકાંડમાં હોવો જોઈએ ને, જવાબ ઉત્તરકાંડમાં હોવો જોઈએ ને, એવું હોવું જોઈએ ને. એને બદલે વાલાવ પ્રશ્ન ઉત્તરકાંડનો છે. હમણાં આપણે કીધું ને, અવધપુરી સમપ્રિય નહીં સૌ, યહ પ્રસંગ જાનય કહું. બરાબર, આમાં મારે કેમ કેવું, આમાં આ તો આમ શું કહેવું, આમાં કોઈ આમ શબ્દ નથી ઢાળી શકાતા વાલા. અવધપુરી સમપ્રિય નહીં સૌ, એ ક્યાંની સોપાય છે? યહ પ્રસંગ જાનય કહું. હમણાં જ આપણે બોલ્યા હતા, અને ઉત્તરકાંડની છે. ત્યાં ભગવાન જ પૂછે કે અવધપુરી, અયોધ્યા જેવું મને કોઈ પ્રિય નથી, અને યહ પ્રસંગ જાનય કહું. આ પ્રસંગ કોઈ વિલા જાણે. હવે એ વિલા એ પ્રસંગ જાણે ને, એ જવાબ બાલકાંડમાં મૂક્યો. તમે જુઓ તો ખરી તુલસીની કલમ આ કેવો ગુરુમુખી હશે, આના પર કેવી કૃપા ઉતરી હશે. આ વાત આપણે માનવામાં ન આવે કે પહેલાં પ્રશ્ન હોય હંમેશા પછી જવાબ હોય. અહીંયા ઉત્તરકાંડમાં પ્રશ્ન પૂછાયો અને બાલકાંડમાં એડવાન્સમાં બહુરીમી વ્યતાની જન્માની તવસ અર્જુન તારા ને મારા ઘણા જન્મ થઈ શક્યા, તને શું ખબર હોય? એવું ભગવાન કૃષ્ણનું ગીતાજીમાં નિવેદન છે. એને કીધું કે એડવાન્સમાં ભગવાન બોલે. ભીષ્મ પિતાને કીધું તું, ધૃતરાષ્ટ્રએ કીધું કે આ મારા 100 દીકરા મરી ગયા, એવું મેં કોઈ કર્મ તો કર્યું નથી. ત્યારે કીધું કે 50 જન્મનું આગળમાં તે પાપ કરેલું છે. તું પારાધી હતો શિકારી, અને તે કબૂતરને સળ નાખેલી હતી, અને ત્યાં ઝાડ પાથરી અને ત્યાં એ 100 કબૂતરને તે મારી નાખ્યા હતા, અને એ તારા દીકરા થઈ ગયા. આવું ભગવાને એડવાન્સમાં કીધું. એમ અહીંયા પણ રજ કોને કહેવાય, અયોધ્યા કોને કહેવાય, ખાનગી વાત, ગૂઢ વાત પહેલાં કહી દીધું. બરાબર સાંભળજો. 39મો દોહો. સંત સભા અનુપમ અવધ સકલ સુમંગલ મૂલ. આહા, કે સંતોની સભા, સંતોનો સમાજ, સંતોની જમાત એ સર્વસ્વ રીતે સુંદર અને કલ્યાણનું મૂળ
અને જેની ઉપમા ન આપી શકાય. જુઓ તો શબ્દ વાપર્યા તો તુલસીદાસજીએ. સંત સભા, એક તો સંતોની સભા, અનુપમ એટલે ઉપમા ન આપી શકાય. હવે એ અયોધ્યા છે, સંતોની સભા. આવું નથી કહેતો ભગવાન રામ બોલે. આનાથી વધારે કોઈ જવાબ હોય તો કહેજો, તમારે જરાય વાંધો નથી. આટલી સસ્તી કોઈ આ વ્રજની વાત કોઈએ નહીં બતાવી. આ કોઈ મારી ઘોષણા નથી વાલા, અહંકારની તો બિલકુલ નથી. અહંકાર કરવો છે નો, પણ આ ભગવાનની ઘોષણા, એના બદલામાં બોલું. કેટલી ઊંચાઈવાળી વાત કરી. પણ ઊંચાઈ મુકાય તો સમજાય આ વાત, નહીંતર નહીં સમજાય. થોડોક અહંકાર રાખીને સાંભળવામાં આવે, આમ આમ છે ને આ તેમ છે ને આ બરાબર નહોતું તો નહીં થાય. સંત સભા અનુપમ અવધ, એક તો સુમંગલ મૂળ બધી જ રીતે, સકલેથી બધી રીતે, સુમંગલેથી કલ્યાણનું મૂળ, અને જેની ઉપમા ન આપી શકાય એવી અયોધ્યા છે. સંતોની સભા, સંતોનો સંગ, રસિકોનો સંગ, પ્રેમીઓનો સંગ, સદગુરુનો સંગ, એ આપણા માટે અવધ છે, આપણા માટે વ્રજ છે, આપણા માટે કાશી છે. બાકી બધી વાત હાસી છે, એ બીજા બધા છે જ, પણ અહીંયા આપણા જેવા માટે. આમ ભગવાને બાલકાંડમાં જવાબ ને ઉત્તરકાંડમાં પ્રશ્ન જોવું હોય તો જોઈ લેજો ફરીવાર. અને કોઈ એની ઉપમા ન આપી શકાય એવી અયોધ્યા છે, એવું વ્રત છે. ટૂંકમાં સંતોનો સંગ, સદગુરુનો સંગ એ અયોધ્યા છે. અને આ વાત ગૂઢ છે, આવું ભગવાને કીધું. બધા નહીં સમજી શકે. હા, ગુરુની કૃપાવાળા, જેનામાં કોઈ જે સંકીર્ણતાથી મુક્ત હોય, વિશાળ વિવેકવાળા, વિશાળ દ્રષ્ટિવાળા, જે સંપ્રદાયના બંધનથી મુક્ત થઈ ગયા, એવા મહાપુરુષો, એવા ભક્તો આ રહસ્ય કદાચ સમજી શકે. તો કહેવાનો મતલબ, તુલસીદાસજીએ આવું કીધું, હું નથી કહેતો કે સંતોનો સંગ, સદગુરુનો સંગ, એનો આશ્રય કરવો એ જ અયોધ્યા છે અને એ જ વ્રત છે. કોઈ પણ બુદ્ધ પુરુષમાં જે ત્રિગુણાતીત થયેલો એવા મહાપુરુષની વાત છે. હા, એનો આશ્રય થઈ જાય ને તો આપણે વ્રજમાં છે કાયમને માટે, આપણે અવધમાં છે, કાશીમાં છે. હવે કદાચ આ વાત તો કદાચ કોઈ મગજમાં ન ઉતરે કે ભાઈ એ તો રામાયણમાં લખેલ છે, આ તો એ તો રામ ભક્તોની વાત છે. હકીકત જેને આવું ઘણું વડગણ હોય એ બધું આવું જ થાય. તો એનાથી વધારે પ્રમાણ આપણે આપીએ કે જે વ્રજનો કોઈ પ્રેમી સદ બોલી દે પછી તો વાત માનવામાં આવે જાય ને. હાલો, આ તો તુલસીદાસ બોલ્યા એટલે કદાચ ન જામે. ઘણાને ઓછો રજનીશને તુલસીદાસી નહોતા સમજાણા તો આપણું શું ગજવું. ઓછોએ તુલસીદાસજીની વાત ઉડાડી દીધી અને રામને પણ ઉડાડ્યા. જો કે ઓછો ઓછો છે પણ તુલસી વધારે છે, ઓછો નથી. એને નહોતું સમજાણું તો આપણે કોણ. છતાં પણ કદાચ ઘણાને આ થઈ જાય કે તો રામ બોલ્યા અને તુલસીદાસજી બોલ્યા અને રામાયણ બોલી. કોઈ વ્રજનો સંત, કોઈ રસિક બોલે, કોઈ પ્રેમી બોલે, કોઈ રાધાજીને પામેલો મહાપુરુષ બોલે, એવો કોઈ મહાપુરુષ બોલે તો વાત કદાચ માનવામાં આવે. તો આપણે એ વાત કદાચ એવી વાત પડશે. એકવાર રાધા બાબાને કોઈ પૂછ્યું કે વૃંદાવનનો અર્થ તમને શું લાગે, વ્રજનો સાર તમને શું લાગે, વ્રજનું રહસ્ય તમે બતાવો, વૃંદાવન એટલે શું? પહેલાં તો રાધા બાબાને આંખમાં આંસુ આવી ગયા અને કીધું કે મને તમે પૂછો કે વ્રજ એટલે શું, વૃંદાવન એટલે? ત્યારે રાધા બાબાએ આંસુ પાડતા પાડતા કીધું તું વાલા એના ગ્રંથો જોઈ લેજો કે મારા માટે, પછી જો ભક્ત એને કહેવાય, આમ બીજા માટે લાદી ન દીધું, ખુદની નિષ્ઠા બતાવી કે મારા માટે મારું વ્રજ હનુમાન પ્રસાદ પોદાર, મારા સદગુરુ, મારું વ્રજ ક્યાં છે? મારા હનુમાન. એને ન કીધું કે યુપીમાં જાઓ, ટિકિટ લઈને જાઓ, એમ ન કીધું. નહીંતર એને નહોતી ખબર. તમે જોવો તો ખરી આ મહાપુરુષો પ્રેક્ટિકલ બોલ્યા અને આપણે આપણા ઘરની વાતો ઉમેરી દઈએ કે આમ ને આમ. વ્રજ કોઈ સંકીર્ણ થોડું છે, વિશાળ છે. એટલે રાધા બાબાએ કીધું મારા માટે, પછી એના માટે હોય તો આપણા માટે હોય ને. મહાપુરુષ બોલે બધા માટે ન હોય કે મહાપુરુષ ખુદ જ બધા ના હોય.
એ કોઈના પ્રાઇવેટ ન હોય. હા, આપણી પ્રાઇવેટ નિષ્ઠા થઈ જાય એ વાત અલગ છે. આપણે માની લઈએ મેરે તો ગિરધર ગોપાલ એ રીતે આપણે માની લઈએ કે આ મારા ગુરુદેવ, તો વાત અલગ છે. પણ બીજા છોડો એ વાત. તો રાધા બાબાએ કીધું કે મારા માટે તો મારા સદગુરુ હનુમાન પ્રસાદ એ મારું વ્રત છે. આ રાધાજીનો પ્રેમી ભક્ત બોલ્યો. અને વિવેકાનંદને પૂછવામાં આવ્યું. વિવેકાનંદ તો વેદાંતી, એને પણ કોઈએ પૂછ્યું હશે કે વ્રજભૂમિ વિશે પ્રેમભૂમિ વિશે તમને શું લાગે, તમને એનો સાર શું લાગે, વ્રજ એટલે તમને શું લાગે? ત્યારે વિવેકાનંદજીએ કીધું કે મારા માટે તો પરમ સત્ય એ વાત છે. મારા માટે મારો ઠાકુર, મારો પરમહંસ ઠાકુર રામકૃષ્ણ પરમહંસ એ વ્રત છે. આ વિવેકાનંદજી બોલ્યા, વાલાવ આ પ્રમાણ ભગવાન રામ બોલ્યા ને કે સંત સભા અનુપમ અવધ, સંતોની સભા સંતોનો સંગ અયોધ્યા છે. પછી રાધા બાબાએ કીધું સદગુરુ એ વ્રત છે, અવધ છે. પછી વિવેકાનંદજીએ કીધું કે મારા માટે તો મારો ઠાકુર, મારો પરમહંસ વ્રત છે. અને આવી જ વાત હજી પણ વ્રજ, કદાચ કોઈને એમ થાય કે રાધા બાબા તો ત્યાં વ્રજમાં કાયમને માટે એને વાસ નહોતો કર્યો. વિવેકાનંદજી ગયા હતા જરૂર, પણ એને ત્યાં કાયમને માટે નહોતા રહ્યા. અને ભગવાન રામ બોલે કદાચ, પણ આપણે તો એવી વાત કરવી કે વ્રજનો સંત જ્યાં વ્રજમાં કાયમને માટે વાસ કર્યો હોય અને એવો કોઈ મહાપુરુષ પૂછે બોલે તો માનવામાં આવે ને આપણે. ત્યારે કહેવાય કે એકવાર એક મિનિટો ચૈતન્ય મહાપ્રભુનો આશ્રિત સનાતન ગોસ્વામી, એને કોઈ પૂછ્યું કે તમને વ્રજનો સાર શું લાગે? આ વાત જોઈ લેજો વાલા, તમને કોઈ શંકા જાય તો. સનાતન ગોસ્વામીએ કીધું કે મારા માટે વ્રજનો સાર એટલું જ નહીં, તમે પૂછો વ્રજનું રહસ્ય શું? ત્યારે સનાતનજી જે વ્રજમાં રહેવાવાળા મહાપુરુષ, જેને આખી જિંદગી વ્રજમાં વાસ કર્યો જીવન પર્યંત, ત્યારે એને એટલું જ કીધું કે વ્રજનો સાર, વ્રજનું રહસ્ય, અરે રાધા કૃષ્ણ અને પ્રિયતમનો સાર, કોઈ પ્રેમી રસિક મહાપુરુષનો સંગ. ઓહ, કેટલી વાત! આ એ મહાપુરુષ બોલે જે વ્રજમાં જેને કાયમ વાસ કર્યો હતો. એને કોઈએ પૂછ્યું ત્યારની વાત છે, એના પુસ્તકોમાં જોઈ લીજો, ભરોસો ન હોય તો. એને કીધું વ્રજનો સાર અને પ્રિયતમ એટલે રાધે કૃષ્ણનો પણ સાર. કોઈ પ્રેમીઓ, કોઈ રસિક, કોઈ ઉપર ઉઠેલો કોઈ મહાપુરુષ, એનો સંગ, એવા કોઈ મહાત્માનો સંગ, એનો સંગ એ વ્રજનો સાર છે. પછી એને તો કોઈ એટલી હદે વાત પૂછી લીધી કે તમને પ્રેમી મહાપુરુષનો એનો કોઈ રહસ્ય ને એનો સાર કોઈ ખરો? તમે કીધું કોઈ રસિકનો સંગ કરો, પ્રેમીનો સંગ કરો, કોઈ મહાત્માનો એ પ્રિયતમનો સાર છે, બરાબર? તમે એમ કીધું વ્રજનો પણ સાર છે, પણ તમને અમે એમ પૂછીએ કે એનો પણ કોઈ સાર ખરો? આ તો હદની વાત છે કે ભાઈ એ રસિક તો મળી ગયા, એ પ્રેમી તો મળી ગયા, એનોય કોઈ સાર? ત્યારે કીધું એનો સાર હોય ને, એનું રહસ્ય હોય, એનો સાર જ કેવો હોય, એનું રહસ્ય, એનું મિનિંગ કેવો હોય, તો પરમ પ્રેમ અથવા મહાભાવમાં પ્રવેશ થઈ જાઓ સાધકનો. એ અંતિમ વાત કરી દીધી, પરમ પ્રેમ મહાભાવ, એના પછી ખબર નહીં. તો આપણી મૂળ વાત, અવધપુરી સમપ્રિય નહીં સોવું, યહ પ્રસંગ જાનઈ કહું. આ પ્રસંગ કોઈ વિરલા જાણે. એટલે ગંગા સતીએ કીધું કે જાણવા છતાં અજાણ છે. આ રીતે કદાચ હશે કે આપણે મહાપુરુષોમાં ઘૂંટીને બોલી દે, પ્રમાણવાળી વાત બોલી દે, છતાં પણ આપણે આપણો કક્કો રાખીએ. જાણવા છતાં અજાણ છે, ખબર જ છે છતાં ખબર નથી, એટલે એ ખરેખર તો અજાણ છે. જાણી લીધા પછી કોઈ પ્રશ્ન રહેતા જ નથી, કોઈ તર્ક રહેતો નથી. પછી સાધક બસ ભજન કરવા લાગી જાય. પછી એના કોઈ પણ એકેય પ્રશ્ન ઊભો ન થાય. ત્યારે માન લેવાનું બહુ પ્રશ્ન છે ને, કૃષ્ણ નથી,
જે વારંવાર પ્રશ્ન પ્રશ્ન પ્રશ્ન, એનો એક અર્થ એવો થાય કે ત્યાં કૃષ્ણ બહુ નથી ઉતર્યો. તો અહીંયા ભગવાને ખુદે કીધું કે આ કોઈ આ પ્રસંગ, આ વિલ્લા કોઈ જાણે. નહીંતર એમ ચોખ્ખું જ કીધું કે અયોધ્યા જેવું મને કોઈ પ્રિય નથી. ભગવાન સ્વયં પોતે બોલે. અને આ વાતને કોઈ વિરલા જાણે. એટલે આ રીતની એ શરૂઆત મેં કેમ કીધું બાલકાંડમાં કે સંત સભા અનુપમ અવધ, એને ઉપમા ન અપાય એવું અયોધ્યા છે, ઉપમા ન અપાય એવું વ્રત છે. એની વાત પૂરી થઈ જાય, એનું વર્ણન જ ન થાય એક અર્થમાં કેવું હોય તો. એક અર્થમાં એવું ન બોલાય, પણ આ તો જસ્ટ દાખલા તરીકે કે અયોધ્યામાંથી સરયુ નદી અથવા અયોધ્યાની રજ અને અવધમાં જે પ્રેમી સંતો હોય એને લઈ લેવામાં આવે તો શું બસે? એ જ રીતે વ્રજમાંથી યમુનાજી, વ્રજરજ અને રસિકોને લઈ લેવામાં આવે તો શું બસે? કહેવાનો મતલબ કે એટલે અયોધ્યામાં પ્રેમી સંતો છે ને એટલે અયોધ્યાનો મહિમા છે, વ્રજમાં રસિકો છે ને એટલે વ્રજનો મહિમા છે. નકે યમુનાજી તો આપણે ખબર છે, યમુના તો યમુના છે, પણ એમાં એટલું કેમિકલ ભેળવી દીધું એટલે આમ બહુ દૂષિત કરી નાખ્યું. એટલે તો રમેશ બાબાએ કીધું કે એનું સ્નાન તો દૂર રહ્યું, પણ જળપાન કરવામાં પણ ધ્યાન નાખવું, કારણ કે આપણે મહિમા તોડી નાખ્યો બધાનો. એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ જો કેવું હોય તો ગુઢમાં ગુઢ, ખાનગીમાં ખાનગી, સારમાં સાર, રહસ્યનું રહસ્ય, ગોપનીયમાં ગોપનીય, ગુપ્તમાં ગુપ્ત અને ગર્ભિતમાં ગર્ભિત વાત જો હોય તો ભગવાનની જન્મભૂમિ, ભગવાનની પ્રાગટ્ય ભૂમિ સંતોનો સમાગમ છે, સંતોનું સાનિધ્ય છે. પણ સંત હોવો જોઈએ, સદગુરુ હોવો જોઈએ. ગતાનુગતિ કૂદી પડીએ પછી આપણે દોષ જોવાય એવું નહીં. નહીતર કેટલા સારું ગુરુ પાસે જાય તો ઘટના નહીં ઘટે. બાકી આ ભગવાનની પ્રાગટ્ય ભૂમિ તો આ છે, કારણ કે એના દ્વારા જ આપણા દુનિયામાં એવો ખબર નહીં. ભગવાન બુદ્ધે કીધું બરાબર છે કે તું તારો દીપક બન, પણ આપણા માટે કોઈ જરૂર છે કોઈ ઉપર ઉઠેલા નહીં. આપણા ઉપર કોઈ જો ભૌમિયા હશે તો ભૌમિ બતાવશે. ભૌમિ શબ્દ કેમ વાપર્યો? ભૌમિયા એટલે જાણકાર. ભૂમિ મતલબ વ્રજભૂમિની વાત નથી, અયોધ્યા ભૂમિની વાત નથી. ભૂમિનો અર્થ અહીંયા બીજો લેજો. ભૌમિયા હશે તો કોઈ ભૂમિકા એટલે કોઈ સ્થિતિએ પોસાડશે એવો કોઈ હશે. નહીંતર ભૂમિ એટલે તો ભૂમિ. ભૌમિયા હશે તો ભૂમિ. જો ભૂમિ નથી કીધું, તોરલ બોલ્યા કે જેસલ કોઈ ભૌમિયા હશે તો ભૂમિ બતાવશે. ભૌમિયા લેજો સંગાથ મુજા બેલીડા. એ બેલીડા, તારે યાત્રા કરવી ને અગમ પ્રદેશની તો કોઈ ભૌમિયો, કોઈ સદગુરુ, સંતન કર સાથ. ભક્તિનું ભાતું જો હે અને સંતનો સાથ. અવરામ સરિત માનસ બોલે બાલકાંડ, કદાચ પાકું નહીં. તો ભગવાનની પ્રાગટ્ય ભૂમિ સંતોનો સમાગમ છે, સંતોનું સાનિધ્ય, સંતોનો સમાજ, એ રસિકોનો સમાજ કે રસિકોનો સંઘ કે પ્રેમીઓનો આશ્રય, જે બોલવું હોય તે. એ અયોધ્યા છે અને વ્રજ પણ છે. એ પ્રાઇવેટ, એ બધી જગ્યાએ ઉપલબ્ધ છે. જો જંગમ તીરથ રાજુ ગમે ત્યાં. એટલે રામચરિત માનસમાં કીધું, એ પણ લઘુ બાલકાંડની જ વાત છે. મુદ મંગલમય સંત સમાજુ, બધી રીતે બિલકુલ ખુલ્લા શબ્દોમાં નિવેદન આપ્યું કે સાધુ સંતોનો સમાજ એ હરતું ફરતું તીર્થ છે. તીર્થરાજ પ્રયાગ પણ છે, હાલો નહીં, અવધ પણ છે અને વ્રજ પણ છે અને જંગમ એટલી જો જંગમ તીર્થ રાજુ, હાલતું ચાલતું પ્રયાગરાજ છે. એટલે રસિક સંતો કયો કે પ્રેમી સંતો કયો, એ તો હાલતું ચાલતું છે. અને હજી પણ એવું પ્રમાણ જોતું હોય કે આપણો કોઈ તર્ક જ ન બસે, આમ હાથમાં એ આમ પ્રમાણિત. આપણે કથા કદાચ સાંભળી હશે. આમ તો આપણે બોલીએ કે સંતોનો સંગ એ વ્રત પ્રત્યક્ષ વ્રત છે, પણ એનું પ્રમાણ આમ પ્રેક્ટિકલ પ્રમાણ જોઈતું હોય તો વળી પાછો રાધા બાબા પાસે જવું પડે. જ્યારે રાધા બાબા એવી કથા સાંભળી કે પ્રથમવાર જ્યારે વૃંદાવન જવા તૈયાર થયા, બધું એ તો પાકો મહાપુરુષ, આમ મજબૂત મહાપુરુષ,
કે કોઈ પાછું પગલું ન ભરે, આમ દ્રઢ નિશ્ચયવાળો હોય. કહેવાય કે એ જવા તૈયાર થયા અને એ જ્યારે નીકળ્યા ને અમુક એને પૂછવા માટે, ખબર નહીં કે દીનદયાળ ગોયંદા છે ને ગોરખપુરમાં, જે આ ગોરખપુરના પુસ્તક બહાર પડ્યા, એને કદાચ એનો સંગ મળ્યો, એકાબીજાને ભેગા મળ્યા. ત્યારે એ બેઠા ભેગા, દીનદયાળ ગોયંદા અને રાધા બાબા. ત્યારે કહેવાય કે રાધા બાબાને આમ સહજતાથી દીનદયાળ ગોયંદાએ કીધું, તમે વ્રજમાં જાઓ, બહુ સારું કહેવાય. અને રાધા બાબા પાકા વેદાંતી હતા, જ્ઞાની હતા, ધ્યાની હતા, કટ્ટર વેદાંતિ એક અર્થમાં કહેવું હોય તો. અને કહેવાય તો હાવ કેવું હોય ને તો ભગવાન શ્રી કૃષ્ણની ભગવાન પણ નહોતા માનતા. પછી તો વાત પૂરી ને. એક બ્રહ્મ માનતા હતા, માયાપતિ, કે એક માયામાં બંધાયેલા, એમ જે બોસો રજની કે બ્રાહ્મણ ઈશ્વર કેવલ માનવ માનતા. ઘણા વાળા એવું નથી, હારા હારા બીમારી લાગી જાય, ક્યારેક ભૂલ થઈ જાય હારા હારાથી. બોસો રજની રામને બ્રહ્મ તરીકે નહોતા સ્વીકાર્યા, નહીં તો ધારે તો બાકી ન રાખે. પણ તુલસીદાસને નહોતા માનતા, રામને નહોતા માન્યા, કૃષ્ણને જરૂર માન્યા. તો અહીંયા પર રાધા બાબા પણ ભગવાન કૃષ્ણને આમ બ્રહ્મ તરીકે ઠીક છે, માયાથી બંધાયેલા હતા એવું માનતા હતા. ભગવાન કૃષ્ણને ભગવાન તરીકે નહોતા માનતા, બ્રહ્મ માનતા હતા. કહેવાય કે રાધા બાબા એટલે રાધા બાબાને દીનદયાળ ગોયંદાએ કીધું કે તમે અહીંથી વ્રજમાં જવાના છો? તો કે હા. એટલું કામ કરો ને, તમે આમ તો જવાના છે હવે, તો અહીંયા બાજુમાં જ છે હનુમાન પ્રસાદ, ગૃહસ્થ વ્યક્તિ છે, એને મળતા જાઓ ને. વિનંતી કરી. રાધા બાબાએ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું, મારે એને નથી મળવું, મારે શું કામ છે? અને વેદાંતિઓને જરાક આમ હોય તો ખરી કે એનું મારે શું જરૂર, એવા માળા ફેરવાવાળા ભક્તનું કેવલ રામ રામ કે રાધે રાધે કૃષ્ણ કૃષ્ણ કરે, એને હું મારે મળીને કામ છે? દીનદયાળ ગોયંદાને ખબર કે છે ભલે હનુમાન પ્રસાદ ગૃહસ્થ, પણ કદાચ આ એની પાસે જાય તો ઘટના ઘટી જાય. માનવા ત્યાર નથી, વિનંતી કરી, બહુ વિનંતી કરી ખૂબ, કે ખાલી એના માટે, તમારા માટે થઈને એ એક ગૃહસ્થ ભજનાનંદી સાધુ છે, ભક્ત છે, અને તમે એને મળો. તમે તો સંન્યાસી છે, તમે ત્યાગી છે, તમે ત્યાગી છે, પાકા છે વેદાંતી, એટલે તમે તો તમારે જરૂર નથી, પણ એના માટે છે. એને તો ખબર નથી, નહીંતર અહીંયા આવે. તમે કહેતા હોય તો એને સમાચાર મોકલો, નહીંતર તમે જાઓ તો વધારે સારું. એ બહુ રાજી થાય, અને ગૃહસ્થ છે પણ રાજી ગજબ થાય. સંતોનો સંગ એને બહુ વાલો છે. ત્યારે બહુ આગ્રહ કર્યો, અને અંતમાં રાધા બાબા ભાઈજીને મળવા જાય. ભાઈજી એ હનુમાન પ્રસાદનું નામ ભાઈજી. જેમ રમેશભાઈ ઓઝાને કેમ ભાઈશ્રી બોલો હોય તો ભાઈશ્રી, ખાલી ભાઈશ્રી શબ્દ બોલો તો રમેશભાઈ ઓઝા આવી જાય. એમ ખાલી બાપુ બોલો તો મુરારી બાપુ આવી જાય, રાધે રાધે બોલો તો જિજ્ઞેશ દાદા આવી જાય. એ અમુક થઈ જાય ભલા માણસને, આમ માની લેવું પડે. બહુ વિનંતી કરી જયદયાળ ગોવિંદાએ, અને અંતમાં રાધા બાબાએ હા પાડી. અને બાજુમાં જતા એટલે કહેવાય કે ત્યાંથી ચાલતા થયા. રાધા બાબાએ એ વખતે કાંઈક એનું રાઇટિંગ કે કાંઈક પુસ્તકો રાઇટિંગ કરતા હતા, અને કાચની બારીમાંથી એનું ધ્યાન ગયું કે કોઈ સંન્યાસી આવે આંગળે, અને એક બાજુ બધું મૂકી અને રામચરિત માનસમાં લખેલ છે કોઈ ગૃહસ્થને ઘરે સાધુ આવે ને, જેમ કે વરસાદ આવે ને મયુર રાજી થાય ને, એમ હર્ષ થઈ જાય. એ તો અત્યારે માણામાં બધામાં બીમારી લાગુ પડી ગઈ, બધામાં રાગદેશ થવા લાગ્યા, કોઈને કોઈ ગમતું નથી, ભાવ બધા તૂટવા માંડ્યા વાલા, ખબર નહીં. નહીંતર આવું રામચરિત માનસમાં લખેલ છે કે કોઈ પણ ગૃહસ્થને ઘરે જ્યારે સાધુ કોઈ સંત કોઈ ભક્ત જાય ને, ત્યારે એના હર્ષનો એને થાય, આમ બધું આપી દે એવું એના મનમાં થઈ જાય. જેમ મયુર રાજી થઈ જાય ને
વરસાદનો નહીંતર બધાથી વધારે નુકસાની વરસાદ વધારે થાય ને ત્યારે મયુરની નુકસાન હોય. કારણ કે મોરલો છે ને એ કોઈ એવી જગ્યાએ બેસી ન કે ખુલ્લામાં બેસે એટલે એને બહુ ભારી પડે, છતાં વધારે એ રાજીપો એને હોય. એમ કહેવાય કે રાધા બાબાને આમ દૂરથી આવતા જોયા અને હનુમાન પ્રસાદથી કહો, ઓહો કોઈ આવે મારે આંગણે, બેની અમને ભાગ્ય મળે કોઈ સાધુ પુરુષનો સંગ. એ સહેલી અમને ભાગ્ય રે મળ્યો રે, સાધુ પુરુષનો સંગ. એ બેની અમને ભાગ્ય રે મળ્યો રે, કોઈ સંત પુરુષ નો સંગ, સાધુ પુરુષ ના રે દર્શન કરતા હરી, સાધુ પુરુષ ના રે દર્શન કરતા હરી, સણેસ સો ગુણો રંગ. એ સજરી અમને કૃપાએ મળ્યો છે, કોઈ બુદ્ધ પુરુષનો સંગ, કોઈ મહારે પુરુષનો સંગ. બાઈ મીરા ગાવે વાલા ગિરધર ના ગુણ, એ ઉડીને આવ્યો એ અમારે અંગ. એ બેની અમને ભાગ્ય રે મળ્યો રે, કોઈ સંત પુરુષ નો સંગ. કહેવાય કે રાધા બાબા હનુમાન પ્રસાદ પાસે આવે અને હનુમાન પ્રસાદને ખબર પડી, પોતાનું સ્થાન છોડી રાધા બાબા સામે મળવા જાય. ભક્ત એને કહેવાય સામેથી પ્રણામ કરી લેવાલા. ચકડ લોકમાં સૌને વંદે, કેવલ સાધુ પુરુષો નહીં બધાને નમન કરતા થઈ જાય ત્યારે ઘટના ઘટશે. હજી આપણો અહમ કામ કરે, અમે કોઈને નમીએ નહીં. સામેથી દોડ્યા, ખબર પડે ને આમ દોડતા આવે કે મારે ઘરે કોઈ મહાપુરુષ આવે, મોટા ભાગ્ય કહેવાય મારા. આપણે ઘરે પણ કોઈ આમંત્રણ વગરના કોઈ ખબર પણ હોય ને કોઈ મહાપુરુષ આવે ને ત્યારે બહુ મોટા ભાગ્ય સમજમાં. ભાગ્ય તો ઓછા લાગે મને, કૃપા સમજ. ભાગ્ય તો બિચારા બહુ નાના છે. આમ ભલે મીરાબાઈએ કીધું હશે કે ભાગ્ય મળ્યો, પણ એવું લાગે કે મીરાબાઈની શરૂઆતની સાધનામાં કીધું હશે. બાકી ભાગ્ય બિચારા ભાગ્ય બહુ નાના છે. ભાગ્ય તો મહાપુરુષ મળે તો આપણા ભાગ્યની દિશાને રેખાને બદલી નાખે બધી. તો કહેવાય કે રાધા બાબા દૂરથી જોયા અને હનુમાન પ્રસાદ પોતાનું સ્થાન છોડી દીધું અને સામેથી દોડતા મળવા જાય. અને સંન્યાસીના નાતે હનુમાન પ્રસાદ એક અર્થમાં કેમ હોય તો ઉંમરમાં થોડા નાના હતા, અને એને રાધા બાબા થોડા નાના હતા ને હનુમાન પ્રસાદ મોટા હતા. પણ સંન્યાસીના નાતે સંન્યાસી હોય ને એને આપણે પહેલાં પ્રણામ કરવા પડે. તો કહેવાય કે હનુમાન પ્રસાદ દોડી અને રાધા બાબાના શરણમાં ઢળી પડે. પ્રણામ કર્યા, વંદન કરવા દંડવત કર્યા. દંડવત કરતાં રાધા બાબાના જે શરણ હતા ને એમાં હનુમાન પ્રસાદના હાથ સ્પર્શી જાય, અને સ્પર્શ થતાં જ રાધા બાબાના શરીરમાં એક પ્રકારની ઉર્જા, એક કંપારી એને સ્પર્શ કરી ગઈ.
આમ એમ શરીરમાં કંઈક આપણે કેમ આમ વીજળીનો શોટ લાગે ને એમ કેમ આખા શરીરમાં આમ કંપારી એક ધ્રુજારી આવી જાય, એક ઉર્જારી. એમ રાધા બાબાના મનમાં આમ જાગૃત થઈ ગઈ, ટૂંકમાં આમ કેમ મારે ટાળવું. પરંતુ રાધા બાબા કટ્ટર વેદાંતી એ આવી ભાવની ઉર્જા બહુ સ્વીકારે નહીં, એને તો ભાવુકતા માને કે આ એ તો બધું થતું હોય. પછી કહેવાય કે હનુમાન પ્રસાદ અને રાધા બાબાનું સ્વાગત કરે, કેટલાય દિવસો આગ્રહ કરીને રોકે. કાયમ માટે રાધા બાબા હનુમાન પ્રસાદના આશ્રમમાં ભગવાન નામનો હરે કૃષ્ણ કે જે હોય, હરે કૃષ્ણ 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 હરે, અથવા તો જે નામ સંકીર્તન થાય, ધૂન થાય, સત્સંગ થાય. પણ ભાઈજીની જે વાટિકા હતી ને હનુમાન પ્રસાદની, એમાં નિત્ય સંકીર્તનને લીધે કેટલાય ભક્તોની ભીડ થાય. રાધા બાબાની સાધનામાં ભારી પડે, એની બાધા પડવા લાગી. એટલે રાધા બાબાએ જલ્દી વૃંદાવન જવાનો નિર્ણય કરી લીધો. રાત્રે રાધા બાબા અને હનુમાન પ્રસાદ બે એકલા બેસે, બિલકુલ એકાંત હોય. અને હનુમાન પ્રસાદને રાધા બાબાએ વાત કરી કે મને અહીંયા ભીડમાં ફાવતું નથી અને મારે હવે કાલ નીકળી જાઉં. આમ હનુમાન પ્રસાદે ધીરેથી કીધું કે અમે તમને જવા દઈશું તો ને, અમે તમને નહીં જવા દઈએ. આવા કટર, આવા પાકા વેદાંતી કટર જે હોય એને તો કોઈ એવું બોલે નબળી વાત તો એને ગમે નહીં. એટલે કીધું કે નહીં જવા દે મતલબ હું તો નીકળી જ જવાનો છે, મારો નિર્ણય અટલ હોય, હું પાછો પગ ભરું નહીં, હું તમારા આગ્રહથી વસ્તીને રોકાઈ જવાનો નથી, એવું તમે ન માની લેતા. આમ તો આગ્રહ એક દિવસ રોક્યા, બીજા દિવસે હનુમાન અને રાધા બાબાએ નક્કી કરી લીધું કે મારે નીકળી જવું, નિર્ણય કરી લીધો. હનુમાન પ્રસાદે વળી પાછું કીધું કે અમે ટિકિટ લઈ આવી દેશું તો ના. રાધા બાબા સ્વભાવના એકદમ કડક, એટલે કીધું હું તો પેદલ ચાલી નીકળી જાય, મારે હું ટિકિટ નહીં લેવા દેવા. ભક્તિ રે કરવી અને બેપરવાય રહેવું, ન રાખવી મોટાની દરકાર. ગંગા સતી આવું કીધું કે ભજન કરવું ને એને જ્યાં ત્યાં ગલી ગલી ન થવાય, બીજાની દાઢીમાં હાથ ન નખાય જ્યાં ત્યાં. આની પાસે અપેક્ષા બધી જગ્યાએ ન કરાય, કોઈ બુદ્ધ પુરુષ પાસે નમી પડાય, જેની તેની પાસે એ કામ નથી. ભક્તિ કરવી અને બેપરવાય રહેવું, એટલે કે અહંકાર નહીં. અહંકાર તો બિલકુલ ભક્તનું પ્રમાણ એ છે, અહંકાર ન હોય. અહંકાર છે ત્યાં સુધી હજારો કિલોમીટર દૂર છે. જેવી રીતે આપણે નથી બોલવું, વળી ભારી પડ જાય એવું છે. ભગવાન ખબર નહીં ગુરુના મણિયડર હું બોલાવી દે, ખબર નથી રહેતી. તો રોજ આ ક્રમ રાધા બાબાએ એક દી નક્કી કરી લીધું કે હવે આજ સવારે મારે નીકળી જાઉં. રાત્રે 12 વાગ્યા લગા સત્સંગ થયો, આપસ ચર્ચા થઈ. ભાઈજી જે હનુમાન પ્રસાદ હતા દાંત કાઢવા લાગ્યા, હસવા લાગ્યા. થોડોક સત્સંગ થયો પછી રાધા બાબાએ કીધું આવતીકાલે સવારે 5 વાગ્યામાં નીકળી જવાના છે. અને પોતપોતાના સત્સંગ પૂરો થયો પોતપોતાના કક્ષામાં આરામ કરવા ગયા. અને નિત્ય નિયમ પ્રમાણે આરામ કરતા પહેલાં પોતાનું ધ્યાન ભજન કરતા હશે રાધા બાબા. કહેવાય કે પોતાનો જે શયન ગૃહ હતો એમાં ગયા અને ત્યાં બેઠા ધ્યાનમાં. અને હજી તો ધ્યાનમાં બેઠા અને ભગવાનનો કાંઈક નિર્દેશ થવાનો હશે, કાંઈક આદેશ થવાનો હશે. આમ તો રાધા બાબા સૂઈ નથી ગયા, જાગૃત છે, છતાં એને સપનું આવે ને એવો ભાસ થયો. અને રાધા બાબાને ભાઈજી હનુમાન પ્રસાદ દેખાણા. આમ કેમ દિવાલમાં દેખાય કે આમ કેમ ઢાળવું, આ બનેલી ઘટનાઓ છે વાળા. અને એને હનુમાન પ્રસાદ દેખાણા. ને હનુમાન પ્રસાદના હૃદયમાં, વત્સલમાં એટલે મતલબ છાતીમાં ભગવાન કૃષ્ણ દેખાણા. એની ઝાંખી થઈ. અને ઊંઘમાં નથી રાધા બાબા, જાગે ધ્યાનમાં હતા અને સપના જેવો ભાસ થયો. અને એવી ઝાંખી થઈ અને એમાં એ ઝાંખીની અંદર ભગવાન કૃષ્ણ પોતે બોલે, આમ સપના જેવા, આમ સપનું એમાં આદેશ કરે રાધા બાબાને કે તું મારા માટે બધું છોડીને વ્રજમાં જાય.
પણ હું તો હનુમાન પ્રસાદના આ પંચભૌતિક શરીર છે ને એની અંદર લીલા કરું. તને ખબર છે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, આ કેવલ ગૃહસ્થ નથી, આ કેવલ સંસારી નથી. તું જે દ્રષ્ટિએ જોતો હોય આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એના હૃદયમાં બેસીને હું પ્રત્યક્ષ લીલા કરું. હું પ્રત્યક્ષ છે, પ્રગટ છે, અપ્રગટ નથી. એને મને પ્રગટ કરી લીધો. અને તું પ્રાપ્ત કરવા માટે તું વ્રજમાં જા. આ ભાઈજી હનુમાન પ્રસાદને છોડીને ખરેખર આ તારું વ્રજ છે. એ જ તારા માટે કૃષ્ણ છે, એ જ તારા માટે વૃંદાવન છે, એ જ તારા માટે યમુના છે, એ જ તારા માટે નિત્ય વિહાર છે, એ જ તારા માટે નિકુંજ છે. આવો આવો આદેશ ભગવાન કૃષ્ણએ કર્યો. મને રાધા બાબા આમ તો કટ્ટર વેદાંતિ ઘડીકમાં તો વાત ઉતરે નહીં, પણ એને થયું કે હું ઊંઘ પણ નથી, સપનું પણ નથી, જાગું આ છે હું. કહેવાય કે આમ નક્કી થઈ ગયું, આમ ઘૂંટી ઘૂંટીને આમ પ્રત્યક્ષ દેખાણું. રાધા બાબા તો હનુમાન પ્રસાદ તો એના રૂમમાં બેઠા, એ તો દરવાજો બંધ કરીને એના રૂમમાં છે, શયન કરે. અહીંયા રાધા બાબા ધ્યાનમાં બેઠા હતા ને એને આમ દિવાલમાં આમ રાધા બાબા દેખાય ને રાધા બાબાના હૃદયમાં ભગવાન કૃષ્ણ દેખાય, બાંકે બિહારી મોરપીસવાળા. અને મોરપીસવાળા આવું બોલે કે હજી નથી સમજાતું? તારા માટે આ વ્રત છે, હાલતું ચાલતું બોલતું ખાતું પીતું વ્રત છે, તારે સામે પ્રગટ વ્રત છે, હજી પણ નથી સમજાતું? આ તારા માટે બધું જ છે, તારે ક્યાંય જવાની જરૂર નથી, આ મારો નિર્દેશ છે, આદેશ છે. અને રાધા બાબાને સમજાઈ ગયું. એને થઈ ગયું, ઓ જેને પાસે તું જવાનું કહું એ તો ખુદ જ વ્રત છે, એ સાક્ષાત પરમાત્મા છે. કહેવાય કે રાત્રિના 12 વાગ્યા રાધા બાબા હનુમાન પ્રસાદના દ્વાર પર આવ્યા. પહેલાં તો દરવાજા પર માથું મૂક્યું અને રડતા રડતા ઢળી પડ્યા. કીધું કે ભાઈજી દરવાજો ખોલો, દ્વાર ખોલો. ભાઈજીએ કીધું શું છે? દ્વાર ખોલ્યું અને ભાઈજીના શરણમાં પડી ગયા. અને રાધા બાબાને એક શરણ પકડ્યા અને એક વિલક્ષણ અનુભૂતિ થઈ. જાણે વિશ્વનું સંપૂર્ણ વ્રજ એના હૃદયમાં આવી ગયું એવું લાગ્યું. બાલા આ પ્રેક્ટિકલ વાત ભગવાન રામ બોલ્યા ને, સંત સભા અનુપમ અવધ, આ પ્રમાણિત. રાધા બાબા કબૂલ કરે કે વિશ્વનું વ્રજ મારામાં ઉતરી ગયું. આમાં તો હતું, આનો સ્પર્શ થતાં કરંટ લાગી ગયો. કહેવાય કે એ પછી જે રાધા બાબા જે વેદાંતી હતા ને, વેદાંતની એક બાજુ મૂકી દીધું અને રાધા કૃષ્ણના એક રસિક, એક ઉપાસક બની ગયા. અને કહેવાય કે પછી એને વ્રજમાં નથી ગયા. કોઈને પૂછવું હોય તો પૂછ લીજો અને વાંચવું હોય તો વાંચી લીજો. નક્કી કરી લીધું કે હવે અહીંથી જવાય, મારા માટે આ વ્રજ. ઘણીવાર આપણે સૂકી જતા હોય વાલા, આપણો ભટકાવ. એટલે ગંગા સતીએ કીધું અભ્યાસ રહી જાય પછી ભટકવું નહીં પાનભાઈ, પછી અટકવું. બહુ ભટકવું થઈ જાય તો પછી લટકવું પડે. એટલે એવી જગ્યાએ અટકે સાધક. આપણે ખબર પડી જાય કે આ પામેલી વ્યક્તિ છે, પછી એને છોડીને બીજે ન જવું. કહેવાય કે જીવન પર્યંત હનુમાન પ્રસાદે નિર્ણય કરી લીધો. રાધા બાબાએ નિર્ણય કરી લીધો કે હનુમાન પ્રસાદનો સંગ છોડી, એની સાનિધ્ય છોડી, હવે મારા માટે કોઈ વ્રજ નથી, કોઈ મારા માટે યાત્રા નથી, ક્યાંય મારે જવું નથી. કહેવાય કે પૂરું જીવન એક અને કહેવાય કે ગુરુ માની લીધા. ઉંમરમાં ભૂલચૂક લેણી દેણી. રાધા બાબા થોડા મોટા હતા ઉંમરમાં અને હનુમાન પ્રસાદ થોડા નાના હતા, પણ ભજનમાં ગૃહસ્થ હોવા છતાં પામેલા હતા, ઉપર ઉઠેલા હતા, જાગેલા હતા, ત્રિગુણાતીત હતા. એટલે ગુરુ માની લીધા કે બસ આ હવે મારે બીજે ક્યાંય જવું નથી. મારો ગુરુ યા, મારો વ્રજ પણ આ, મારો કૃષ્ણ યા, મારો મહામંત્ર પણ આ. હવે જવાય, હવે ખોટનો ધંધો કરાય. ઘટના ઘટી ગઈ વાલા. અને કહેવાય કે અમુક વર્ષો પછી હનુમાન પ્રસાદની વિદાય થઈ જાય તો એની જે સમાધિ હતી ને, સમાધિ લીધી ને, એ જ જગ્યાએ રાધા બાબાએ ભજન કર્યું. અને
જીવન પર્યંત. એટલે પછી રાધા બાબાએ કબૂલ કરીને કીધું કે સંતોનો સંગ એ વ્રજ છે, સંતોનો સંગ એ અવધ છે, સંતોનો પૂગે પોસેલા હોવા જોઈએ. ભાવુકતામાં જેને તેનો સંગ કરી લે એ નહીં, કોઈ નહીં. પૂર્ણ નિષ્કામ, જે ગીતાજીમાં જેના લક્ષણ બતાવ્યા, ભાગવતમાં જેના લક્ષણ બતાવ્યા, રામચરિત માનસમાં કીધું અનારમ અનિકેત અમાનીસ, આમ ઘણા બધા, અનપેક્ષ સુસિદ્ધક ઉદાસીન ગત્વેત સર્વારમ પરિત્યાગી યોમધ ભક્ત પ્રિય, આ બધું ઘણું બધું કીધું. શાંતમ નિર્વેરમ શાંતમ, ઘણું બધું. અનુવૃજામ નિત્યમ અધ્રી રેણુભી. આવા કોઈ મહાપુરુષના શરણમાં શરણ ધૂલી મળી જાય, અને જો આવા કોઈ પ્રેમી મહાપુરુષ મળી જાય તો પછી એના સંગમાંથી શું ન થાય. રામ ભક્તિ જહ સુર સરિધારા, સરસઈ બ્રહ્મ બિસાર પસારા. આવા કોઈ રસિક સંતોના સાનિધ્યમાં, એના સંગમાં ભક્તિરૂપી ગંગાની ધારા વહેતી, આવું રામચરિત માનસ બોલે. અને બ્રહ્મના વિસારની સરસ્વતી પણ હોય, અને ત્યાં કહેવાય કે ત્યાં પ્રેમરૂપી યમુના પણ હોય. ટૂંકમાં એનો સમાગમ થાય ને તો સંત સભા સહુદિશી અવરાઈ. રામચરિત માનસમાં કીધું શ્રદ્ધા ઋતુ વસંત સમગાય. સંતોની સભાએ તો આંબાવાડી છે, અને એમાં કેરીઓ જ હોય, એમાં તોતાપુરી ને હાફૂસ ને કેસર ને વગેરે વગેરે, એ એના સૂત્ર, એ બધી કેરીઓ છે. એ આંબાવાડીમાં એ સંતોના સંગમાં ભક્તિ રસ પણ મળે ને પ્રેમ રસ પણ મળે. ટૂંકમાં રસ ઈ રસ, આનંદ ઈ આનંદ. કેવળ શ્રદ્ધા હોય તો. સંત શ્રદ્ધા ઋતુ વસંત સમગાય. આપણી શ્રદ્ધા હોવી જોઈએ. કહેવાનો મતલબ સદગુરુ અથવા સંતના શરણાગત થઈ જાય ને તો ઘટના ઘટી જાય. શરણાગત પૂરેપૂરો ભરોસો રાખવો, એમાં જરા પણ સંશય ન થવો જોઈએ. હા, દર્શન બધાના કરીએ, સત્સંગ બધાનો સાંભળીએ, સેવા બધાની કરીએ, દિલ તો એક જગ્યાએ અપાય, મસ્તક એક જગ્યાએ મુકાય વાલા, એક સ્થાનમાં મુકાય. ભરોસો તો કોઈ એકનો પૂર્ણ રૂપેણ કરાય, નહીંતર ભટકી જતા વાર ન લાગે. તો ટૂંકમાં સંત સભા અનુપમ અવધ. રામચરિત માનસનું સૂત્ર યાદ રાખવું. બાલકાંડમાં 39મો દોહો. અને સંતોનો સંગ એ અયોધ્યા છે, સંતોનો સંગ એ વ્રત છે. આપણા માટે આપણી આજુબાજુમાં જે કોઈ હોય મહાપુરુષ, એના આશ્રયમાં રહેવું, એને પૂછીને પગલાં ભરવા. જ્યાં આપણે ગુરુ હોય ને, જ્યાં મનનું માને ત્યાં મળી, હા, જેને તેને સંગ ન કરીએ, પણ એવી જગ્યાએ માથું મૂકી દીધા પછી એને પૂછીને પગલાં ભરવા, એની આજ્ઞામાં જીવવું. એ તો ઘટતા વાર નહીં લાગે. આજ્ઞા સમ ન સાહિબ સેવા. તો કાયેન વાસા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યજતમ સકલમ પરસ્મે નારાયણથી સમર્પયામિ. સર્વભવંતુ સુખિનમ સર્વસંતુ નિરામ્યા સર્વભદ્રાણી પશ્યંતુ મા કચરી દુઃખ ભાગ ભવે. બધાના હૃદયમાં બિરાજેલા ભગવાને અને બધાના શરણમાં દંડવત. જય શ્રી રામ. રાધે રાધે. બધું કૃષ્ણાર્પણ. હરય નમઃ, હરય નમઃ, હરય નમઃ. તૌદીય વસ્તુ તુભ્યમેવ સમર્પે. જય શ્રી રામ. રાધે રાધે.